જય માતાજી, જય દ્વારકાધીશ. હેલો યુટ્યુબ ફેમિલી. આપણે આજથી પહેલો બ્લોગની શૂટિંગ મતલબમાં કે આપણે સ્ટાર્ટ કરવાના છીએ. તો આપણે પહેલો બ્લોગ સ્ટાર્ટ કરીએ એ પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં. મારું નામ ગોપાલવાળા, ગામ મહુવા, જિલ્લો ભાવનગર. બરાબર, લાઇકને શેરને સપોર્ટ તો કરતા જ રહેજો. ને આજ હું તમને પહેલો બ્લોગ કઈ જગ્યાએથી ને ક્યાંથી ઉતારવાનો છે એ હું તમને જણાવી. એટલે બન્યા રહેજો વિડીયોમાં આગળ. અને એ શિવલિંગના તમે દર્શન કરશો ને તમારો અરમાન ખુશ થઈ જશે. હાલો તો આપણે જઈએ બ્લોગ બનાવવા. ફાઇનલી ફ્રેન્ડ, આપણે નીકળી ગયા છીએ બ્લોગ બનાવવા. જો તો કરી તમે સવારનો નજારો કેવો મસ્ત છે. જો દાદાના દર્શન, જો સુરત દાદાના દર્શન. બન્યા રહેજો વિડીયોમાં. નીકળી ગયા છીએ એકદમ. ચાલો મિત્રો, આપણે ફાઇનલી નીકળી ગયા છીએ બ્લોગ બનાવવા. તમે જોઈ શકો થોડોક અવાજમાં કેવરો છે, કારણ કે આપણી પાસે માયક છે નહીં. હવે જોયું તો આપણે સીધા ગાય માતાના દર્શન થઈ ગયા. જય ગાય માતા. નીકળી આમ તો સુરત દાદાને હું તમને દર્શન કરાવું છું. કેવો મસ્ત વ્યૂ આવે છે એકદમ. જો સુરત દાદાના દર્શન થાય જ છે. ફાઇનલી આપણે ગોપીનાથ મહાદેવે પહોંચી ગયા છીએ. હા, આપણે ગાય માતાના બહુ દર્શન થાય છે અત્યારે. બાળકો નિશાળે જાય છે. તો ઓકે, હાલો તો મળીએ, ત્યાં રહીજો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગુજરાતમાં, ગુજરાત હાઉસિંગ. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ગણપતિ દાદાના મંદિર પાસે. ચાલો હું તમને દાદાના દર્શન કરાવી દઉં છું. જઈને પહેલું મુહૂર્ત આમ તો ગણપતિ દાદાના હાથે જ થાય છે. હું તમને દાદાના દર્શન કરાવી દઉં છું. હમણાં હું તમને ઝૂમિંગ કરીને બતાવીશ. આમથી તો નહીં બતાવી તમને, છતાં હું આપણે ઝૂમ કરીને અહીંથી બતાવું છું. જુઓ મિત્રો, દાદાના દર્શન થઈ ગયા. જય ગણપતિ દાદા. આપણે સીધા દાદાના દર્શન કર્યા છે. હવે આપણે નીકળીશું આપણે આગળના વિડીયો બનાવવામાં. ચાલો મિત્રો, આપણે પાછા નીકળી ગયા છીએ મહાદેવના દર્શન કરવા. જો તમે સવારનો લોકેશન તો જુઓ યાર. સવારનું વાતાવરણ કેવું લાગે. થોડો ઘણો અવાજમાં તો ઓલું રહેશે, કારણ કે આપણી જોડે હજી માયક નથી. તો ચાલો મિત્રો, બન્યા રહ્યો આગળના વિડીયોમાં. ચાલો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જો ખીમનાથ મહાદેવ. તો ચાલો હવે આપણે આગળ નીકળીએ. પહોંચી ગયા છીએ આપણે ફાઇનલી. હા, જય સિયારામ માતા, જય સિયારામ. હા, આપણે પહેલાં જો હનુમાન દાદાના અહીંયા દર્શન થઈ ગયા છે. અહીંયા બેઠો આપણો ભાઈબંધ. કેમ ભાઈબંધ? આવું લે. ફાઇનલી આપણે હવે સીધી અહીંયા ગાડી પાર્ક કરી દઈએ. ચાલો હવે આપણે ઉતરીએ છીએ. અહીંયા તો ગાય માતાની ગૌશાળા પણ છે. ફાઇનલી જો તમને આમ લોકેશન તમને બતાવું તો તમને એમ લાગે કે નહીં. જો આ આપણું છે શ્રીનાથ મહાદેવ. એટલે આપણે બ્લોગિંગની સ્ટાર્ટિંગ કરવાની છે. તમે જોઈ શકો છો. જો આ આપણું મહાદેવ. હાલો હવે આપણે દર્શન કરવા જઈશું. તો આપણે પહોંચી ગયા છીએ શ્રીનાથ મહાદેવ. હાલો હવે આપણે જઈએ છીએ. જો હું તમને દર્શન કરાવું. મહાદેવ બાપુ, મહાદેવ. ના બાબા ના. હાલો આપણે ફાઇનલી દર્શન કરવા જઈએ. ફાઇનલી મિત્રો, જો આપણે દર્શન કરી જઈશું જય શ્રીનાથ મહાદેવ.
હા બધું લેતો શાકભાજીમાં બધું લીલા શાકભાજી અદ્ભુત મંદિર ફાઇનલી આપણે રામ દર્શન કરવા જાય ગરમ ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ દાદાના દર્શન કરવા. હનુમાનજી દાદાના દર્શન તમને કરાવું. ફાઇનલી હનુમાન દાદાના દર્શન કરવા ખાસ હાલો આ તો વાંધો. ચાલો મિત્રો આપણે લઈ લીધું છે ગૌ માતા માટે ઘાસ. આપણે જઈએ છીએ હવે આવી મિત્રો ગાય માતા ઘાસ ખાય છે.